નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, નવા સત્રની શરૂઆત થઈ ચૂકી છે। આજે આપણે ધોરણ 10માં ત્રિકોણમિતીય ગુણોત્તરો એની પ્રાથમિક માહિતી મેળવીશું, એના સૂત્રોનો અભ્યાસ કરીશું અને કેટલાક દાખલાઓ જે છે એ દાખલાઓ સરળ રીતે આપણે ઉકેલવા માટેની રીતો જોઈશું। એમાં કેટલાક સૂત્રો તમારે કમ્પ્લીટ યાદ રાખવા પડે। મિત્રો, ત્રિકોણમિતિ આપણા માટે એક નવું પ્રકરણ છે। ધોરણ 9 સુધી ક્યારેય એ પ્રકરણ ભણ્યા નથી, પણ એની અંદર આપણે મિત્રો પાયથાગોરસના પ્રમેયનો એક ઉપયોગ કરવાનો છે। તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને ત્રિકોણના 6 અંગો, 3 બાજુઓ અને 3 ખૂણાઓ, એના પરસ્પર સંબંધો જે છે એના વિશેની સરસ મજાની આજે આપણે ચર્ચા કરવી છે। મિત્રો, તો વિડીયોને અંત સુધી જોવાનો છે। મિત્રો, એને સ્કીપ કરવાનું નથી અને એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આવો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ત્રિકોણમિતિનો આપણે જ્યારે ખ્યાલ આપતા હોઈએ ત્યારે ત્રિકોણમિતિ એક ગણિતની એક મહત્વની શાખા છે। જેમ ગણિતની અલગ અલગ શાખાઓ છે, એમાંથી ત્રિકોણમિતિ જે છે, ત્રિકોણમિતિ એટલે ત્રિકોણનું માપ, અને એની અંદર આપણે ખાસ કરીને ત્રિકોણમિતિય ગુણોત્તરોનો અભ્યાસ કરવાનો છે। મિત્રો, હવે અહીંયા આપણે જોઈએ કે ત્રિકોણનો મતલબ થાય છે 3 ખૂણાઓ। ત્રિકોણ શબ્દ તમે બોલો છો એનો મતલબ થાય 3 ખૂણાઓ। આ 3 ખૂણાઓ છે કે આપણે એને ત્રિકોણ કહીએ છીએ, પણ એને 3 બાજુઓ પણ છે, કારણ કે 3 ખૂણા બનાવવા માટે 3 બાજુઓ પણ જરૂરી છે। તો અહીંયા પહેલો ખૂણો, બીજો ખૂણો અને ત્રીજો ખૂણો, અને આ જે છે એની બાજુઓ। પણ મિત્રો, અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ વિશેની ચર્ચા કરવાની છે। હવે અંગ્રેજી શબ્દ ટ્રિગ્નોમેટ્રી, આ ટ્રિગ્નોમેટ્રી શબ્દ જે છે એ ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલું છે। આપણે જેમ ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાના કેટલાક શબ્દો આવે છે, મિત્રો પ્રાકૃત ભાષાના કેટલાક શબ્દો હોય છે, અને એનાથી ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયેલો છે। એ જ રીતે અંગ્રેજી ભાષામાં લેટિન ભાષા, રોમન ભાષા અને ગ્રીક ભાષા જે છે એના પ્રાચીન શબ્દો એનો ઉપયોગ કરીને એક નવીન શબ્દો બનેલા છે, અને એનો અંગ્રેજીમાં ઉપયોગ થાય છે। તો ટ્રાય શબ્દનો મતલબ થાય છે 3। ટ્રાયેંગલ શબ્દ આપણે લઈએ છીએ ત્રિકોણ, તો ટ્રાયેંગલ એટલે ત્રિકોણ, એમાં 3 શબ્દનો ઉપયોગ કરીએ છીએ। ટ્રાય એટલે 3। હવે ઘોલ એટલે બાજુ, 3 બાજુ। અહીંયા આપણે ચર્ચા કરીએ પ્રમાણે ટ્રાય એટલે 3 અને ઘોલ એટલે બાજુ, અને મેટ્રોન એટલે માપ, મિતિ। આ મિતિ શબ્દ જે છે ને એનો મતલબ થાય છે માપ। જેમ કે ભૂમિતિ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ, આ ભૂમિતિનો એક ભાગ જ છે ભૂમિતિ। અહીંયા આપણે જોઈએ કે ભૂ જે છે ને એનો અર્થ થાય છે પૃથ્વી અથવા પૃથ્વીનો કોઈ એક ભાગ, પૃથ્વી, ભૂ, અને એના ઉપરથી ભૂગોળ શબ્દ લઈએ છીએ। ભૂગોળ એટલે પૃથ્વી ગોળ છે એના વિશેની જે ચર્ચા કરી છે તે, અને પૃથ્વીના ચોક્કસ ખંડ અથવા તો ચોક્કસ ભાગનું માપ જ્યારે દર્શાવવાનું હોય તો એના ઉપરથી અસ્તિત્વમાં આવેલો એક ગાણિતિક ભાગ એટલે ભૂમિતિ। અને ભૂમિતિનો એક પેટા વિભાગ છે જેને આપણે ટ્રિગ્નોમેટ્રી તરીકે ઓળખીએ છીએ, એટલે કે ત્રિકોણમિતિ તરીકે ઓળખીએ છીએ। અહીંયા માપ અને આ 3 સંયોજનથી બનેલો છે, ટ્રાય, ઘોન અને મેટ્રોન। આ 3 શબ્દો ભેગા કરીને ટ્રિગ્નોમેટ્રી શબ્દ બનેલો છે। મિત્રો, હવે આગળ જોઈએ આપણે ટૂંકમાં ત્રિકોણમિતિ એટલે ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેના પરસ્પર સંબંધનો અભ્યાસ કરવાનો છે। હવે આટલેથી આપણે અટકવાનું નથી। મિત્રો, અહીંયા જોઈએ છે કે આપણે કાટકોણ ત્રિકોણ એબીસી લઈએ છીએ, જેમાં ખૂણો B, અહીંયા 8 આપેલા છે પણ એને આપણે ખૂણો B સમજવાનો છે। મિત્રો, આપણે કાટકોણ ત્રિકોણ એબીસી લઈએ જેમાં ખૂણો B કાટખૂણો છે। હવે અહીંયા CAB, પહેલા તો B કાટખૂણો છે એટલે બાકીના ABC તમે ગમે તે ક્રમમાં દર્શાવી શકો, એ અહીંયા લખો અથવા અહીંયા લખો, માત્ર ને માત્ર B ને આપણે ધ્યાનમાં રાખીશું। B કાટખૂણો છે, બસ એ કાટખૂણો 90° પર હોવો જોઈએ। બાકીના બંને લઘુકોણો છે। મિત્રો, આ લઘુકોણોને ત્રિકોણમિતિમાં આપણે એક સામાન્ય સંકેત થીટા તરીકે દર્શાવીશું, અને આપણે શું કહીશું? થીટા।
થીટા શબ્દ છે, આ સંકેત છે, ખૂણા માટેનો એક સંકેત છે જેને આપણે થીટા તરીકે લઈશું. તો ખૂણો એ જે છે આ લઘુકોણ અને લઘુકોણ જે છે એને આપણે થીટા તરીકે દર્શાવીએ. લઘુકોણના બંનેનો સરવાળો 90 અંશ થાય તો જ ત્રિકોણનો સરવાળો 180 અંશ થાય, કારણ કે ઓલરેડી એક ખૂણો તો 90 અંશ છે. તો અહીંયા લઘુકોણને થીટા વડે દર્શાવીશું. CAB એટલે કે ખૂણો A, અહીંયાથી ચાલુ કરો ત્યારે CAB ખૂણો A આ આપણને આપેલો છે. હવે CAB જ્યારે લઈએ છે અને ખૂણો ACB, તો ખૂણો ACB નો તો આ મળે છે. અહીંયા માત્ર A ની દ્રષ્ટિએ આપણે જોવું છે, ખૂણા A ની દ્રષ્ટિએ જોવું છે તો ખૂણા A ની પાસેની બાજુ, હવે અહીંયા પાસેની બાજુ ને તો A ને પાસે સ્પર્શ કરે એવી બાજુ કઈ છે? AB. આ ધ્યાનમાં રાખવાનું છે. ખૂણા A ની પાસેની બાજુ AB છે અને એની સામેની બાજુ ખૂણો A છે એની સામે પહોંચી જાઓ તમે તો સામેની બાજુ એ બાજુ છે રેખાખંડ તરીકે દર્શાવો, એને આપણે કહીશું BC. અને બે બાજુઓને જોડતા, બે બિંદુઓને જોડતા જે બે બાજુ સિવાયની બાજુ છે એને આપણે કર્ણ તરીકે ઓળખીએ છીએ અને કર્ણને આપણે AC તરીકે દર્શાવીશું. એ જ પ્રમાણે આપણે આગળ વધીએ ત્યારે ખૂણા C માટે અહીંયા ખૂણા C ની પાસેની બાજુ, તો C ની પાસેની બાજુ અહીંયા BC બની જશે અને એની સામેની બાજુ તો AB બની જશે. પણ કર્ણ તો બંનેમાં કોમન જ રહેવાનું, કર્ણની કિંમત આપણે AC કરીશું. હવે મિત્રો આપણને ખબર છે કે આડી ધરી જે હોય, આડી ધરીને આપણે X વડે દર્શાવીએ છીએ. ઊભી ધરી હોય, ઊભી ધરીને આપણે Y વડે દર્શાવીએ છીએ અને અહીંયા R વડે દર્શાવો કર્ણને. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે એક બાબત યાદ રાખીશું, પાયથાગોરસનો સિદ્ધાંત. અને પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આપણે આગળ વધીએ ત્યારે બે બાજુના વર્ગોનો સરવાળો એના કર્ણના વર્ગને સમાન હોય છે. તો અહીંયા બે બાજુના વર્ગનો સરવાળો એના કર્ણના વર્ગ બરાબર હોય, એટલે કે x વર્ગ પ્લસ y વર્ગ બરાબર r વર્ગ અથવા r વર્ગ બરાબર x વર્ગ પ્લસ y વર્ગ. આ પ્રમાણે આપણે ત્રણ બાજુઓનો પરસ્પર કિંમતો જે છે એક જ સૂત્ર પરથી શોધી શકીએ. એક સમીકરણ આપણે લઈએ પાયથાગોરસનો સિદ્ધાંત પ્રમાણે કે બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણ સિવાયની બે બાજુઓ, કાટકોણ ત્રિકોણમાં કર્ણ સિવાયની બે બાજુના વર્ગોનો સરવાળો એના કર્ણના વર્ગને સમાન થાય છે મિત્રો. તો અહીંયા x વર્ગ પ્લસ y વર્ગ બરાબર r વર્ગ. આ પ્રમાણે આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે અથવા તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે ત્રણેય પૈકીની કોઈ ખૂટતી બાજુ હોય તો એ બાજુને આપણે શોધી શકીએ છીએ મિત્રો. હવે અહીંયા ખૂણાઓમાં જઈએ ત્યારે ખૂણાઓમાં કોઈ એક ખૂણાનું માપ તો આપણને આપેલું હોય, કોઈ એક ખૂણાનું માપ, ધારો કે આ ખૂણાનું માપ તમને આપેલું છે 30 અંશ, તો એક ખૂણો તો 90 અંશ છે, 90 અને 30 120 થાય એટલે ઓટોમેટિક કહી શકીએ કે આ ખૂણાનું માપ 60 અંશ હોવું જ જોઈએ. કેમ? કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તો 90 30 120 અને 60 180. તો આ પ્રમાણે જે બાકીનો ખૂણો છે એ ખૂણાને પણ આપણે શોધી શકીએ. હવે મિત્રો આ પરસ્પર બાજુઓ જે છે એટલે કે અહીંયા B, ત્યારબાદ A, ખૂણો B, ખૂણો A અને ખૂણો C એ પરસ્પર સંબંધ દર્શાવે છે બાજુઓ વચ્ચેનો. એના માટેના કેટલાક ગુણોત્તરોને આપણે યાદ રાખીશું અને એ ગુણોત્તરોને યાદ રાખવા માટે sin થીટા આપણે લઈએ છીએ, એટલે કે sin ખૂણો છે, sin થીટા, થીટાનો મતલબ ખૂણાનો માપ, લઘુકોણ, અને એના માટે આપણે લઈશું જ્યારે a ને થીટા ધારી હોય એવું સમજીને આપણે ચાલીએ છીએ અહીંયા. તો sin થીટા એના માટે સામેની બાજુ અપોન કર્ણ આ રીતે આપણે લેવાનું છે. એટલે સામેની બાજુ અપોન કર્ણ એવું જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે સામેની બાજુ y અને કર્ણની કિંમત
આપણને મળે છે આ. તો આ પ્રમાણે સાઈન છે એના કોસાઇન એટલે ટૂંકમાં આપણે એને કોસ કહીએ છીએ. તો કોસાઇન ને આપણે ટૂંકમાં કોસ થીટા તરીકે ઓળખીશું અને એ હશે પાછળની બાજુ અને અપોન કર્ણ એની કિંમત આપણને એની તદ્દન પાછળની બાજુ x મળે છે અને કર્ણ તો બંનેમાં કોમન છે r છે. તો sin થીટા બરાબર સામેની બાજુ અપોન કર્ણ, cos થીટા બરાબર પાછળની બાજુ અપોન કર્ણ. આ બે બાબતો મિત્રો તમારા મગજમાં હોવી જોઈએ. sin કોની વચ્ચેનો સંબંધ છે? સામેની બાજુ અને કર્ણ વચ્ચેનો સંબંધ છે. અને cos કોની વચ્ચેનો સંબંધ છે? કોનો ગુણોત્તર છે? તો પાછળની બાજુ અને કર્ણ વચ્ચેનો સંબંધ છે. પણ જ્યારે આપણે એના વ્યસ્ત કરીએ ત્યારે sin છે તો એને cos ને secant તરીકે લઈએ, જેને sec થીટા તરીકે લઈશું, અને sin ના વ્યસ્ત તરીકે લેવું છે ત્યારે cosecant તરીકે લઈએ, એને cosec તરીકે લઈશું. હવે cos ના વ્યસ્ત તરીકે આપણે sec ને લેવાનું છે અને sin ના વ્યસ્ત તરીકે cosec ને લેવાનું છે. તો ત્યાં જોઈશું આપણે કે વ્યસ્ત લેતા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે કર્ણ ઉપર જાય અને સાબા નીચે આવે. તો r/y અને cos ના વ્યસ્ત તરીકે sec છે તો કર્ણને ઉપર લખશો પાછળની બાજુ તો એ કિંમત r/x. મિત્રો અહીંયા sin થીટા, cos થીટા, cosec થીટા અને sec થીટા. હવે આપણે જોઈએ છે કે ટેન્જન્સ એને ટૂંકમાં tan થીટા તરીકે ઓળખીએ છીએ અને કોટેન્જન્ટ જેને આપણે cot તરીકે ઓળખીએ છીએ, cot થીટા તરીકે. હવે આનો જ્યારે આપણે સંબંધ લઈએ ને મિત્રો ત્યારે આપણે જોઈએ છે કે sin અને cos વચ્ચેના પરસ્પરના સંબંધ ઉપરથી આપણે આગળ વધીશું. તો sin થીટા અપોન cos થીટા એનો મતલબ થાય અહીંયા cos થીટા અપોન sin થીટા. હવે sin થીટા મિત્રો આપણે જોઈએ ત્યારે આપણને એક કિંમત ખબર છે કે y અપોન r મળે અને cos થીટા લઈએ ત્યારે x અપોન r મળે. તો r બંનેમાંથી કેન્સલ જાય એટલે y અપોન x અહીંયા સામેની બાજુ અપોન પાછળની બાજુ આપણને મળે છે. તો tan થીટા બરાબર સામેની બાજુ અપોન પાછળની બાજુ. આપણે અહીંયા tan થીટા જ્યારે આપેલું હોય કોઈ પણ થીટાના માપ માટે સામેની બાજુ અને પાછળની બાજુનો સંબંધ દર્શાવવાનો છે. હવે એવી જ રીતે એના વ્યસ્ત તરીકે લઈએ છીએ ત્યારે cos થીટા તો એ જ પ્રમાણે ઉલટું લઈશું કે cos થીટાની કિંમત x અપોન r છે, sin થીટાની કિંમત y અપોન r છે. આ બંનેને તમે આઉટ કરશો ત્યારે x અપોન r અને y અપોન r. તો r ને તમે આઉટ કરો x અપોન y છે. તો આ આપણા માટે cos થીટાની કિંમત મળે છે. તો મિત્રો આ ત્રિકોણમિતીય ગુણોત્તરો વચ્ચેનો પરસ્પરનો સંબંધ દર્શાવતા સૂત્રો છે મિત્રો. તો આવી રીતે આપણે એને યાદ રાખીશું. ફરીથી એકવાર sin થીટા સામેની બાજુ અપોન કર્ણ એના વ્યસ્ત તરીકે cosec કર્ણ અપોન સામેની બાજુ, cosec cos થીટા બરાબર પાછળની બાજુ અપોન કર્ણ તો sec થીટા એના વ્યસ્ત તરીકે લો અને એ આપણા માટે હશે કર્ણ અપોન પાછળની બાજુ. tan થીટા બરાબર સામેની બાજુ અપોન પાછળની બાજુ તો એના વ્યસ્ત તરીકે cot થીટા લઈએ તો cot થીટા બરાબર પાછળની બાજુ અપોન સામેની બાજુ. એકદમ ઈઝી છે. હવે જ્યારે તમે આ સૂત્રો લેતા હો ત્યારે આપણને એક વસ્તુની ખબર પડે છે કે આ બંને પરસ્પર વ્યસ્ત છે, આ બંને પરસ્પર વ્યસ્ત છે અને આ બંને પરસ્પર tan અને cot પરસ્પર વ્યસ્ત છે મિત્રો. tan અને cot એ પરસ્પર વ્યસ્ત છે. અહીંયા આપણે જોઈએ છે sin અને cosec, cos અને sec અને tan અને cot દરેકના થીટાના માપ સાથે પરસ્પર વ્યસ્ત છે. તો એના ઉપરથી એક નવીન પેટર્ન આપણે બનાવીશું
અને એ નવીન પેટર્નમાં sin થીટાનું માપ તમારે શોધવું હોય તો 1/cosec થીટા લઈ લઈએ એટલે વાર્તા પૂરી, કારણ કે વ્યસ્ત છે. sin થીટા બરાબર cosec થીટાનો વ્યસ્ત 1/cosec થીટા. તો એ જ વસ્તુ ઉપરથી જ્યારે આપણે આગળ જઈએ ને ત્યારે cosec થીટા બરાબર 1/sin થીટા મળે. એકદમ સરળ. sin થીટા બરાબર 1/cosec થીટા, તો cosec થીટા બરાબર 1/sin થીટા. મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો તમામ સૂત્રો જે છે એને તમે નોટબુકમાં સરસ રીતે નોંધી લેજો, કારણ કે આ જ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલાઓની ગણતરી કરવાની છે. આપણે કેટલાક કોયડાઓ ઉકેલવાના છે મિત્રો. અહીંયા cos થીટાનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે 1/sec થીટા, તેથી sec થીટા જ્યારે શોધવું હોય ત્યારે 1/cos થીટા, કારણ કે એનો વ્યસ્ત છે. tan થીટા બરાબર 1/cot થીટા, અથવા બીજી પરિભાષામાં કહીએ તો sin થીટા cos થીટા. એ પણ લેવાનું છે સૂત્ર. આપણે આ પણ લઈ શકીએ અને આ પણ લઈ શકીએ. આગળ મેં બતાવ્યા પ્રમાણે બંનેનો ઉપયોગ કરીશું. tan થીટા બરાબર 1/cot થીટા પણ થાય અને sin થીટા cos થીટા પણ થાય. ક્યારે એનો ઉપયોગ કરવો એ દાખલાઓ ગણીશું ત્યારે ખબર પડશે. તો અહીંયા આપણે જોઈએ છે કે cot થીટા બરાબર 1/tan થીટા અથવા cos થીટા sin થીટા. તો આવી રીતે પદ્ધતિસર વ્યવસ્થિત રીતે તમે સૂત્રોને યાદ રાખશો મિત્રો, તો દાખલા એકદમ તમારા માટે સરળ થઈ જશે. હવે મિત્રો આપણને સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 1 આપેલો છે. હવે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. AB બરાબર 24 સેમી, BC બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. અહીંયા આપણે જોઈએ કે સૌ પ્રથમ તો આપણે B કાટખૂણો છે એટલે B ને કાટખૂણો લઈશું. B ને કાટખૂણા તરીકે તમે દર્શાવો. ત્યારબાદ મોટી બાજુ જે છે ને AB 24 છે, તો આનો મતલબ થયો એ અહીંયા છે અને એ લખીશું 24 સેમી. અને BC બરાબર ઓટોમેટિક આપણને ખબર પડી ગઈ કે નાની બાજુ છે એટલે કે 7 સેમી. કાચી આકૃતિમાં તમારે માપનું બહુ ધ્યાન નથી રાખવાનું, ડાયરેક્ટ કાચી આકૃતિ દોરી શકશો તમે. એટલે આવી આકૃતિ દોરીને પણ તમે આગળ વધી શકો છો મિત્રો. અહીંયા કોઈ પણ એક બાજુનું માપ આપી દો. જરૂરી નથી કે C અહીંયા લખો, અહીંયા A લખો, અહીંયા C લખો. માત્ર કાટખૂણો સાચો હોવો જોઈએ આપણો. તો આવી કાચી આકૃતિ દોરીને પણ તમે ગણતરી દાખલાની કરી શકો છો. અહીંયા આપણે જોઈએ છે કે 24 અને 7 નું પ્રમાણ છે. હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AC નો વર્ગ એના બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ, આવું એક આપણને સૂત્ર મળે. એનો મતલબ થાય AC બરાબર વર્ગમૂળમાં AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે ત્રીજી બાજુનું માપ તો શોધવું પડે, કારણ કે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા માટે ત્રણે ત્રણ બાજુઓ તમારી પાસે હોવી જોઈએ. અહીંયા આપણે જોઈએ છે કે AB નો વર્ગ જ્યારે તમે લો ત્યારે એ કિંમત આપણને મળે છે 24 નો વર્ગ અને BC નો વર્ગ જ્યારે લઈએ ત્યારે એ આપણને મળે છે 7 નો વર્ગ. હવે 24 નો વર્ગ 576, 7 નો વર્ગ 49. 24 ગુણ્યા 24 કરો 576, 7 ગુણ્યા 7 કરો 49, કુલ મિલાકે 625. તો આરામથી આપણે કહી શકીએ કે 625 નું વર્ગમૂળ કેટલું હોય? 25. અને એ કિંમત આપણને મળે AC ની. AC બરાબર 25. હવે તમારે મિત્રો અહીંયા બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. કઈ બે બાબતો? એક તો ખૂણો થીટા તરીકે A વાપર્યો હોય, થીટા બરાબર ખૂણો A હોય અને થીટા બરાબર ખૂણો C હોય. આ બંને બાબતોને અહીંયા ધ્યાનમાં લેવાની છે. હવે ખૂણો A હોય ત્યારે સામેની બાજુ આપણે નક્કી કરવાની છે, પાછળની બાજુ નક્કી કરવાની છે અને કર્ણ નક્કી કરવાનો છે. ખૂણો A હોય ત્યારે
હવે એ માટે સામેની બાજુ તદ્દન સામે જતા રહીએ ત્યારે બીસી મળે અને અહીંયા સી માટે સામેની બાજુ તો એબી મળે। ત્યારબાદ પાછળની બાજુ અહીંયા ખૂણો એ હોય તો એને તદ્દન પાછળની બાજુ તો એ આપણને એબી મળે છે, પણ સી કાટખૂણો હોય એની પાછળની બાજુ તો એ આપણને બીસી મળે છે। કર્ણ તો બંનેમાં એક જ છે, કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ અને અહીંયા પણ એસી લખાશે અને અહીંયા પણ એસી લખાશે। મિત્રો આ થયું આપણું માળખું અને એ માળખા પ્રમાણે હવે આપણે જ્યારે શોધવાનું હોય ત્યારે ફક્ત પહેલા શોધવાનું છે સાઇન એ। સાઇન એ હવે એનું સૂત્ર લઈએ ત્યારે સામેની બાજુ અપોન કર્ણ, આ બાબત આપણે યાદ રાખીશું। સામેની બાજુ એ બીસી લાગુ પડે અને કર્ણની કિંમત એસી લાગુ પડે, તો બીસી અને એસી આ કિંમત છે। હવે આપણે લેવું છે cos a, ખૂણા એ માટેમાં જોઈશું પાછળની બાજુ અપોન કર્ણ, તો એ માટે પાછળની બાજુ AB હશે, કર્ણની કિંમત AC હશે, તો AB અને એની નીચે AC। હવે આપણે જતા રહેવાનું છે, આ પહેલા નંબરની દાખલો છે, એમાં 1 અને 2 વિભાગ। એ જ રીતે બીજા નંબરમાં આપણે જોઈએ ત્યારે sin C લેવાનું છે, બોલવાનું છે તો આપણે સામેની બાજુ અપોન કર્ણ જ, પણ C માટે સામેની બાજુ હવે AB થઈ જશે અને એની કર્ણની કિંમતો કોમન છે બધામાં, તો ત્યાં AB ની નીચે AC અને cos C એના બરાબર પાછળની બાજુ BC આપણને આપેલું છે ત્યાં અને AC બસ। આ જે છે સૂત્રમાં તમે કિંમતો મૂકી છે અને હવે એટલે કે સૂત્રમાં બાજુઓ દર્શાવી છે, બોલ્યા છે સૂત્ર પ્રમાણે સામેની બાજુ અપોન કર્ણ, પાછળની બાજુ અપોન કર્ણ, સાબા પાબા આપણે ટૂંકમાં બોલીશું મિત્રો, પણ હવે એની કિંમતો આપણે જ્યારે ગોઠવીએ ને ત્યારે અહીંયા જોઈએ છે કે BC ની કિંમત કેટલી હતી મિત્રો, ગમે ત્યાંથી જોઈ લો, જ્યાંથી પણ નજર પર આવે 7 અને AC ની કિંમત 25 જે આપણે શોધીને મૂકી છે। AB ની કિંમત કેટલી હતી તો 24 અને AC ની કિંમત 25, 24 25 AB ની કિંમત એ પણ 24 એની નીચે 25 અને cos C માટે BC 7 અને એની નીચે 25। તો આ પ્રમાણે જે પણ ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણને શોધવાના કીધા છે એ બંને ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે આ રીતે શોધી શકીએ છીએ મિત્રો। રમત છે, એકદમ સરળ છે, માત્ર ને માત્ર સૂત્રો યાદ કરવાના છે, એમાં sin cos અને tan ને યાદ કરી દો। sin cos અને tan ફરીથી એકવાર, sin થીટા બરાબર સામેની બાજુ અપોન કર્ણ, cos થીટા બરાબર પાછળની બાજુ અપોન કર્ણ અને tan થીટા બરાબર સામેની બાજુ અપોન પાછળની બાજુ। હવે બાકીના ત્રણ છે એ cosec, sec અને cot એ ત્રણેયના અનુક્રમે વ્યસ્ત છે। sin થીટા નો વ્યસ્ત cosec થીટા તો એ કર્ણ અપોન પાછળની બાજુ, cos થીટા નો વ્યસ્ત sec થીટા તો એ આપણને મળે છે કર્ણ અપોન પાછળની બાજુ અને sec થીટાની કિંમત tan થીટા એ cot થીટા એ tan થીટાનો વ્યસ્ત છે અને cot થીટાની કિંમત મળે છે આપણને પાછળની બાજુ અપોન સામેની બાજુ મિત્રો। તો આ પ્રકારે તમામે તમામ ગુણોત્તરો જે છે એ સૂત્રો યાદ હશે તો ગુણોત્તરની કિંમત પાયથાગોરસ પ્રમાણે ગણતરી કરીને તમે આરામથી ગણી શકશો, પણ સૌપ્રથમ તમારે સામેની બાજુ, પાછળની બાજુ અને કર્ણ નક્કી કરતા શીખવાનું છે। કોના અનુસંધાનમાં છે એ આપણે નક્કી કરવાનું કે ભાઈ થીટા કોના અનુસંધાનમાં છે, તો થીટા એ અહીંયા છે અને એના અનુસંધાનમાં એની સામેની બાજુ આ થાય, પાછળની બાજુ એને અડીને જે છે ને એની પાછળની બાજુ, બસ આટલું નક્કી કરતા આવડે એટલે આ પ્રકારની પેટર્નના દાખલામાં ક્યાંય કોઈ ભૂલ નહીં પડે મિત્રો, સરસ રીતે તમે ગણી શકશો। મિત્રો આપેલ આકૃતિમાં tan p - cot r શોધો। હવે કાટકોણ ત્રિકોણ આપણને આપ્યું છે જ્યાં q કાટખૂણો છે, pr કર્ણ જેની કિંમત 13 આપેલી છે અને pq એક બાજુનું માપ 12 સેમી આપ્યું છે
આપણે બીજી બાજુનું માપ શોધી શકીશું. તો આના માટે સૌપ્રથમ તો પાયથાગોરસનું પ્રમેય એકદમ ઇઝીલી તમે મેળવી શકો. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે નિયમ પ્રમાણે શું લખીએ આપણે? કર્ણની કિંમત કાટખૂણાની સામેની બાજુ PR નો વર્ગ એના બરાબર PQ નો વર્ગ અને પ્લસ QR નો વર્ગ. મિત્રો આપણે QR નો વર્ગ શોધવાનો છે. PR અને PQ તો આપણને આપેલા છે. તો આ PQ નો વર્ગ સાઈડ ચેન્જ કરીને આ બાજુ લઈ જઈએ ત્યારે માઈનસ થશે મિત્રો. એટલે કે QR નો વર્ગ બરાબર PR નો વર્ગ અને માઈનસ PQ નો વર્ગ. એનો મતલબ થયો QR બરાબર વર્ગમૂળમાં PR નો વર્ગ માઈનસ PQ નો વર્ગ. હવે વર્ગમૂળમાં PR નો વર્ગ એટલે 13 નો વર્ગ અને માઈનસ 12 નો વર્ગ. 13 169 12 144 બંનેની બાદબાકી અથવા તો તફાવત લઈએ ત્યારે 25. તો 25 નું વર્ગમૂળ 5 મળે. QR બરાબર આપણને મળે છે 5. મિત્રો પહેલી વસ્તુ આ પાયથાગોરસ પ્રમાણે પદ્ધતિસર ગણતરી કરીને આપણે ત્રીજી બાજુનું માપ મેળવી લેવાનું છે. 5 સેમી આપણે મેળવી લીધું છે. હવે બીજા નંબરની બાબત જ્યારે આપણે જોઈએ ત્યારે ખૂણાઓને આધારે સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણને નક્કી કરીશું. તો સૌપ્રથમ સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ ખૂણો P હોય ત્યારે થીટા બરાબર ખૂણો P હોય ત્યારે એની સામેની બાજુ લઈએ ત્યારે QR, પાસેની બાજુ PQ, કર્ણ PR. તો એની સામેની બાજુ એ આપણે લેવી છે QR, ત્યારબાદ પાસેની બાજુ એ આપણા માટે PQ અને કર્ણની કિંમત આપણને મળે PR. હવે થીટા બરાબર Q ધારી લઈએ આપણે, એટલે કે લઘુકોણ આપણે R લેવાનો છે. સોરી, લઘુકોણની કિંમત R લેવાની હોય ત્યારે એના માટે સામેની બાજુ, એના માટે પાસેની બાજુ અને કર્ણ અલગ અલગ થઈ જશે. ટૂંકમાં આ બે બદલાશે. અહીંયા PQ અને અહીંયા QR. કર્ણ તો PR એના એ જ રહેવાના. હવે આપણને PQ, QR અને PR ની કિંમતો પણ આપી દીધેલી છે. તો આના પરથી tan P માઈનસ cot R આપણે શોધવા છે મિત્રો. tan P ની કિંમત આપણે જ્યારે લઈએ ત્યારે tan નું સૂત્ર છે સામેની બાજુ અપોન પાસેની બાજુ. હવે P છે એના માટે સામેની બાજુ, તો સામેની બાજુ QR અપોન PQ માઈનસ અહીંયા આપણે cot R લઈએ છીએ. તો R માટે સામેની બાજુ PQ, પાછળની બાજુ QR અને સામેની બાજુ આપણને મળે છે PQ. હવે એની કિંમતો મૂકીએ. જ્યારે કિંમતો મૂકીએ છે ત્યારે અહીંયા QR બરાબર 5/12, અહીંયા પણ આપણને મળે છે 5/12. બંનેની કિંમતો સરખી મળે છે અને 5/12 માંથી 5/12 બાદ કરીએ એટલે કે આપણી પાસે શૂન્ય વધે. તો આ રીતે તમે જુઓ છો કે ત્રીજી બાજુ ઉપરથી tan P માઈનસ cot R બરાબર 0 એ આપણો જવાબ છે. tan P માઈનસ cot R બરાબર 0. તો આવી રીતે આપણે સરસ ગણતરી કરીને જવાબ મૂકી શકીએ છીએ મિત્રો. જો sin A બરાબર 3/4 હોય તો cos A અને tan A ની ગણતરી કરો. સૌ પ્રથમ આપણે જવાનું છે sin A ઉપર. તો sin A, હવે sin A નું સૂત્ર જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે સામેની બાજુ અપોન કર્ણ, સામેની બાજુને આપણે y તરીકે દર્શાવીએ, કર્ણને આપણે r તરીકે દર્શાવીએ.
તો હવે y અને r ની કિંમતો અનુક્રમે આની સાથે સરખાવો તો 3 અને 4 મળી ગયા। 3k અને 4k ગુણોત્તર પ્રમાણે મળે। આપણે ગુણોત્તરમાં આપેલું છે એટલે k અચળ સંખ્યા તરીકે લીધેલી છે મિત્રો। હવે અહીંયા આપણે જોઈશું કે 3k upon 4k છે। પાયથાગોરસના પ્રમેય પ્રમાણે r વર્ગ બરાબર x વર્ગ પ્લસ y વર્ગ, જેમાં r વર્ગની કિંમત આપણને 4k નો વર્ગ આપી દીધો છે। r ની કિંમત મૂકીશું, x વર્ગની કિંમત આપણે શોધવી છે અને y વર્ગની કિંમત આપણને 3k નો વર્ગ આપશે, એટલે કે 9k નો વર્ગ માઈનસ આ 3k ના વર્ગને સાઈડ ચેન્જ કરો, સોરી 4 ને 4 4 ચોક ને 16, 3 ને 3 3 તારીને 9, 16k નો વર્ગ માઈનસ 9k નો વર્ગ એના બરાબર x નો વર્ગ। હવે 16 માંથી 9 તમે બાદ કરો છો ત્યારે આપણને મળે છે 7k નો વર્ગ બરાબર x વર્ગ। તો x બરાબર અહીંયા આગળ જ્યારે વધીએ ત્યારે 7 નું વર્ગમૂળ નથી નીકળતું માટે વર્ગમૂળમાં 7 લખીશું, પણ k વર્ગનું વર્ગમૂળ નીકળે છે તો એને આપણે k તરીકે લખીશું। તો વર્ગમૂળમાં 7k એ x ની કિંમત મળે છે, y ની કિંમત 3k એ તો આપણી પાસે પડેલા છે અને r ની કિંમત 4k એ પણ આપણી પાસે પડેલા છે। હવે આપણે જોવાનું છે મિત્રો cos a, તો cos a ની કિંમત મેળવવા માટે તમારે એના સૂત્રથી આગળ જવાનું છે। cos a બરાબર પાસેની બાજુ અપોન કર્ણ, પાસેની બાજુને આપણે x તરીકે ઓળખીશું, કર્ણને r તરીકે ઓળખીશું। ત્યાર પછી tan a બરાબર સામેની બાજુ અપોન પાસેની બાજુ, સામેની બાજુને આપણે y તરીકે ઓળખીએ, પાસેની બાજુને x તરીકે ઓળખીએ। હવે એની કિંમતો મૂકીશું તો અહીંયા આપણે જોઈએ છે કે x upon r તો વર્ગમૂળમાં 7k 4k, વર્ગમૂળમાં 7k upon 4k, k સામાન્ય છે, અચળ પદ છે એને આપણે ઉડાડી દઈશું ત્યારે વર્ગમૂળમાં 7/4 આપણને મળે। ત્યારબાદ અહીંયા આપણી પાસે હશે y 3 અને x વર્ગમૂળમાં 7, તો 3k વર્ગમૂળમાં 7k, k ને આઉટ કરીએ ત્યારે 3 ને નીચે વર્ગમૂળમાં 7 એ આપણો જવાબ છે। તો આ પ્રમાણે આપેલી કિંમત પરથી આપણે cos a અને tan a ની કિંમત મેળવી શકીએ છીએ। મિત્રો અહીંયા આપણે જોઈએ કે સરસ મજાનું ત્રિકોણમિતિનું પ્રકરણ છે। નોર્મલ સૂત્રો આપણે યાદ રાખી લઈશું અને પદ્ધતિસર યાદ રાખીશું। તમે આ એક ભાગનો વિડિયો જોયો છે એ જ પ્રમાણે તમે સરળ દાખલાને જોતા રહેશો મિત્રો। એક દાખલો ગણ્યા પછી બીજા દાખલાની રીત તમે જોશો, ઓટોમેટિક તમે આ પ્રકરણને કવર કરી શકશો। સરળ પ્રકરણ છે, સરળતાથી ગણતરી કરી શકાય, સૂત્રો યાદ રહી જાય એવા છે, તો આને આપણે યાદ રાખવાની કોશિશ કરીશું। આ અને આવા અનેક વિડીયો સાથે આપણે ફરીથી મળીએ, ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ।